नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात भरूच अंकलेश्वर जीआईडीसी में जलधारा चौकड़ी के पास सहजानंद अपार्टमेंट में रहने वाली प्रवीणा बेन मोदी के पति केमिकल ट्रेडिंग का बिजनेस करते हैं। उनके पति ने सूदखोर फजल रहमान पठान से 4% ब्याज पर 50 लाख रुपए लिए थे, जिसके लिए उन्होंने सिक्योरिटी के तौर पर 25-25 लाख रुपए के 2 चेक दिए थे और उनसे कहा था कि जब तक वे 50 लाख रुपए वापस नहीं कर देती तब तक हर महीने 2,15,000 रुपए जमा करवाती रहे। जिसके बाद 45 महीने तक 96,75,000 और 30 लाख ऑनलाइन लेने और कुल 1,26,00,000 रुपए देने के बावजूद सूदखोर 50 लाख रुपए मांग रहे थे और उन्हें धमका रहे थे। इस बारे में योगेश मोदी की पत्नी प्रवीणा बेन ने अंकलेश्वर जीआईडीसी पुलिस स्टेशन में सूदखोर अफजल पठान समेत 3 लोगों के खिलाफ शिकायत दर्ज कराई थी। पुलिस ने सूदखोरों के खिलाफ केस दर्ज कर अफजल पठान, तौसीफ शेख और जुम्बर शेख को गिरफ्तार कर लिया है और उनके खिलाफ कानूनी कार्रवाई कर रही है। पुलिस जांच में पता चला है कि गिरफ्तार आरोपी अफजल पठान गैर कानूनी तरीके से लोगों को ज्यादा ब्याज दर पर पैसे देकर उनसे ब्याज वसूल रहा था। इसके साथ ही आरोपियों के खिलाफ पहले भी आर्म्स एक्ट के समेत कई अपराध दर्ज है। जगत न्यूज 24 गुजरात भरूच अंकलेश्वर से गोविंद भाई परमार की देखिए खास रिपोर्ट। प्रवीणाबेन योगेशभाई मोदी अंकलेश्वर जीआईडीसी રહેવાનું। મારા હસબન્ડે અફજલ શેખ ભરૂચનો રહેવાસી એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ જે પેટે 50 લાખ રૂપિયા લીધેલા આજથી 4-5 વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે 1,26,00,000 રૂપિયા આપણે આપેલા છે। તો બી ખોટી ધાક ધમકી, હેરાન કરવાનું, ઘરે આવવાનું, છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની, આ રીતે એની હેરાનગતિ હતી। એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી થઈ ગઈ છે। ગતરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કલમ 308(2), 308(5), 352, 351(2), 351(3), 54 તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40, 42A તથા 42DE મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ, તેઓ આ વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો, પૈસા આપતો હતો। તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં, તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલીગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા। અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે રહેમાન પઠાણ તેની વિરુદ્ધ અન્ય પણ 2 ગુનાઓ છે। 2023માં આર્મ્સ એક્ટનો ગુનો પણ એમની વિરુદ્ધ નોંધાયેલો છે અને 2019માં પણ એક ગંભીર ગુનો 452, 323, 504, 506(2) હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે। તો આ પોલીસ કામગીરીમાં તેમને આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક અટક કરવામાં આવી છે। આરોપી ખૂબ રીઢા હોય અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા હોય, પોલીસે કડક કાર્યવાહી કરી છે। રિમાન્ડની તજવીજ હાલમાં ચાલુ છે। पुलिस रिमांड की मांगनी करी है, चालू है। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।